2 દિવસીય સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા આરોગ્ય મંત્રી પહોંચ્યા છે જામનગર। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જીજી હોસ્પિટલની મુલાકાત કરી। જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ સમીક્ષા કરી। હોસ્પિટલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન પણ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા। દર્દીઓને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે આરોગ્ય મંત્રીના આદેશ। હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં દવાઓનો પૂરતો જથ્થો રાખવા માટે પણ મેડિકલ સાધનોની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી। સરકાર તરફથી ખૂટતી વ્યવસ્થા હોય તો જાણ કરવા માટેની પણ સૂચના અપાઈ। મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા। રેગિંગની ઘટનાઓ અટકાવવા એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી છે। રેગિંગની ઘટનામાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાની પણ માહિતી આરોગ્ય મંત્રીએ આપી હતી। અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા, એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કોઈ ખૂટતી કડીઓ હોય તે ખૂટતી કડીઓ માટે આ મારી મુલાકાત હતી। અને સાથે અમારા બંને કમિશનર પણ છે, સાથે અમારો પીઆઈયુનો સ્ટાફ, મેડિકલ એજ્યુકેશન, GMERSના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે। ક્યાંક અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્ક્વાયરી, એટલે સમગ્રતયા એક આખો એક હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે। અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો દોર બાકી રહે છે। એટલે સૌરાષ્ટ્ર રિજનની અંદર મોટા ભાગનો જે કહેવાય તે આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રૂવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ। રેગિંગ માટે અને ખાસ કરી જ્યારે મા બાપનું પોતાનું સમગ્ર જીવન અને પોતાની આશાઓ પોતાના સંતાન પ્રત્યે અને ડૉક્ટર બનાવવાની ચાહના લગભગ લોકોમાં હોય છે અને ડૉક્ટર માટે એડમિશન મળે અને એડમિશન મળ્યા પછી ત્યાં ક્યાંક હેવી પ્રેશરના કારણે, હેવી એટલે કે એજ્યુકેશનલ, એના કારણે કેટલીક વખતે ડૉક્ટરો છોકરાઓ જે ભણતા હોય છે એમના ઉપર પ્રેશર પણ આવતું હોય છે, માનસિક રીતે એ પણ થતા હોય છે। અને સાથે રેગિંગવાળી જે ઘટનાઓ તમે કહી, રેગિંગ કમિટી પણ હોય છે અને કોલેજો દ્વારા આપણે વારંવાર એ લોકોને, વિદ્યાર્થીઓને સામૂહિક ભેગા કરી એક મેન્ટલ ફિટનેસ માટે અને સાથે આ પ્રકારની ઘટનાઓ ના બને એના માટેનો સતત પ્રયત્ન કરતા આવીએ છીએ। છતાંય ક્યાંક છૂટક-મૂટક ઘટનાઓ બની જાય છે ને એના માટે જે પણ કોઈ જરૂરી કડક પગલાં લેવા પડે લઈએ છીએ।